આજે આપણે શીખીશું વિડીયો એડિટ કઈ રીતે કરવો, એટલે કે મોબાઈલમાં આપણે વિડીયો એડિટ કઈ રીતે કરવો છે એના વિશે થોડું શીખીશું. તો આજે આપણે એપનો ઉપયોગ કરવાનો છે. એમાં VN કરીને VN વિડીયો એડિટર કરીને એપ છે, એનો આ લોગો છે આ રીતનો VN કરીને. સૌપ્રથમ આ એપનું ઇન્ટરફેસ છે. એમાં હવે આપણે ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું છે. અહીં આપણે આપણા મોબાઈલમાં રહેલા કોઈપણ ફોટા વિડીયોઝ પર ટેપ કરી અને એને ઇમ્પોર્ટ કરવાના છે. એટલે ટૂંકમાં આપણે અહીંયા વિડીયોના સેક્શનમાં જતા રહીએ. અહીંયા 3 મેં એઆઈની એક ક્લિપ જનરેટ કરેલી છે, એ હું અહીંયા ખાલી ટાઈમલાઈન ઇમ્પોર્ટ કરું છું. ઠીક છે. ટાઈમલાઈન પર ઇમ્પોર્ટ થઈ ગયા પછી આમાં સૌપ્રથમ જોઈએ આપણે કે આ વિડીયો છે એમાં જગ્યાએ કટ લગાવો છે. તો કટ લગાવવા માટે અહીંયા આ ક્લિપ પર ટેપ કરવાનું છે અને અહીંયા આ ટ્રીમ, અહીંયાથી આ ઓપ્શન દ્વારા ટ્રીમ કરીને પણ કટ કરી શકીએ છીએ આપણે આ રીતના. બીજું, આના સિવાય આપણે આ સ્પ્લિટનો એક ઓપ્શન છે, એટલે આ બે વિડીયો સેપરેટ ભાગ થઈ ગયા. અહીંથી આ વધારાનો પોર્શન હોય તો આપણે ડિલીટ કરી શકીએ છીએ. ફરીથી કોઈ પણ વસ્તુ ડિલીટ થઈ ગઈ હોય અને રિટર્ન લાવવી હોય તો આ રીતને ટેપ કરી અને આપણે મૂળ પરિસ્થિતિમાં પાછા આવી શકીએ છીએ. એટલે વિડીયોમાંથી વધારાનો પાર્ટ્સ દૂર કરવા માટે આપણે જોઈ લીધું કે સ્પ્લિટનો ઉપયોગ કરવાનો છે. એના પછી આપણે આગળ જઈએ કે આપણે વિડીયોમાં કોઈ પણ સાઉન્ડ ઉમેરવો છે. તો અહીંયા સાઉન્ડ ઉમેરવા માટે અહીંયા ટેપ કરીશું અને ત્યાંથી ઇમ્પોર્ટ કરેલો કોઈ પણ સાઉન્ડ આપણે એમાં યુઝ કરવાનો. આ રીતે એનું સાઉન્ડ આપણે ઇમ્પોર્ટ કરવાનું છે ટાઈમલાઈન પર, અને એ જો સાઉન્ડ હોય તો એ સાઉન્ડ આપણને ઉપયોગી થાય છે. આ યુઝ પર ટિક કરતાં આ સાઉન્ડ આપણી વિડીયોની ટાઈમલાઈન પર ગોઠવાઈ જશે. ચલો અહીંયાથી કોઈપણ વિડીયો પર આપણે ટેક્સ્ટ ઉમેરવો છે, કારણ કે વિડીયોને વધુ આકર્ષક બનાવવા માટે એમાં ટાઇટલ ઉમેરવું જરૂરી છે. આમાં ઓલરેડી અંદર ટાઇટલ માટેના જુદા જુદા ટેમ્પલેટ્સ આપેલા છે. એમાંથી આપણે કોઈપણ એક ટેમ્પલેટ લઈએ છીએ. જેમ કે 15મી ઓગસ્ટ માટે આપણે એક ટેમ્પલેટ બનાવવું છે. ચલો આપણે ભાષા ગુજરાતીમાં લખીએ 15 ઓગસ્ટ 2026. આ એડિટ એન્ટર કર્યું. બાદમાં આના ટેક્સ્ટના લેઆઉટ આપણે ચેન્જ કરવું હોય તો થઈ શકે છે, બરાબર. આને જુદી જુદી ફ્રેમમાં કરવું હોય, ફોન્ટ્સના કલર કરવા હોય, આપણે કલર પણ ચેન્જ કરી શકીએ છીએ. એની આઉટર લાઇન આપવી હોય, એના જુદા જુદા ટેમ્પલેટ પર ઓલરેડી હોય છે, એ ચેન્જ આપણે અહીંયાથી સ્ક્રીન પરથી કરી શકીએ છીએ. અહીંયા આપણે એક ટેક્સ્ટ લઈ લઈએ છીએ આ ટાઈપના, બરાબર છે. ઇનર કલર ચેન્જ કરવું હોય તો કરી શકીએ છીએ. આમાં સ્ટ્રોક આપવી હોય તો સ્ટ્રોક પણ આપણે જે તે કલરની ચેન્જ કરવી હોય તો ફોન્ટ પર કરી શકીએ છીએ. ત્યારબાદ આ ટેક્સ્ટની પાછળ શેડો ઉમેરી શકીએ છીએ. ત્યારબાદ બેકગ્રાઉન્ડ, ટેક્સ્ટની પાછળ જે બેકગ્રાઉન્ડ છે એ પણ આપણે અહીંયાથી ચેન્જ કરી શકીએ છીએ. એટલે ટેક્સ્ટ માટે પણ ઘણા બધા ઓપ્શન અહીંયા અવેલેબલ છે. કોઈપણ ટેક્સ્ટ આપણે અહીંયાથી આ ટેક્સ્ટ પૂરા વિડીયો પર જોઈતું હોય તો આ રીતે આખા વિડીયો પર ઇમ્પોર્ટ થઈ જશે. આ ટેક્સ્ટની સાઇઝ પણ આપણે ચેન્જ કરી શકીએ છીએ અને આપણે મૂકવો હોય એ જગ્યાએ ટેક્સ્ટ મૂકી શકીએ છીએ. કોઈપણ જાતનું ટેક્સ્ટ થઈ ગયું હોય, ટેક્સ્ટમાં એના ફોન્ટ પણ આપણે ચેન્જ કરવા હોય તો જુદા જુદા ફોન્ટની સાઇઝ અહીંયાથી એડજસ્ટ કરી શકીએ છીએ. ટાઇટલ સબટાઇટલ ફોન્ટ કયા રાખવા છે એ આપણે નિર્ધારિત કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે વિડીયોની સ્પીડ, આપણે જો વિડીયોની સ્પીડ વધુ કરવી હોય તો પણ આપણે કરી શકીએ છીએ.
સ્લો મોશન ફાસ્ટ મોશન જો કરવું હોય નોર્મલી આપણે આ વિડીયો હાલ આ સ્પીડમાં છે, બાકી વિડીયોને રેગ્યુલરમાં જઈ અને આપણે 2x 1x કે જે પણ વધારો હોય તે અહીંયાથી વધારી શકીએ, જોઈ શકીએ છીએ આપણે. આ જ વસ્તુ પ્રોફેશનલી આપણે જો એમાં કોઈક જુદા જુદા એના આપેલા હોય છે તો જુદી જુદી રીતે એના ટેમ્પલેટ વાઇઝ પણ કટ કરી શકીએ છીએ. આ જુદા જુદા જેમ ગાડી ફાસ્ટ જતી હોય અને સ્લો બતાવો તો એનું સિનેમેટિક વ્યૂ આવે છે, તો એ જ રીતે અહીંયા પણ આ જ વસ્તુ જુદા જુદા રીતે સ્લો ફાસ્ટ કરી અને બતાવી શકીએ છીએ. હાલ આપણે અહીંયા દઈએ છીએ, બરાબર. ત્યારબાદ વોલ્યુમ એટલે કે આનો વોઇસનું વોલ્યુમ અપ ડાઉન પણ આપણે અહીંયાથી સેટ કરી શકીએ. ચાલો આ પાવન પર્વને હર્ષોલ્લાસ સાથે ઉજવીએ. જય હિન્દ, જય ભારત. ઓકે, આપણે ચાલો આ પાવન ઠીક છે. ત્યારબાદ બે વિડીયોઝને જોડવા માટે વચ્ચે ટ્રાન્ઝેક્શન એડ કરવું પડે છે, તો અહીંયા આપણે પ્લસ પરની નિશાની પર ટિક કરતાં કોઈ પણ આ રીતના જો બે વિડીયોની ક્લિપ વચ્ચે ટ્રાન્ઝેક્શન વચ્ચે લાગી જશે. જુદા જુદા ટ્રાન્ઝેક્શન છે, આપણે જે ટ્રાન્ઝેક્શન યુઝ કરવો હોય તે કરી શકીએ છીએ. અહીંયા આપણે એક ડિઝોલ્વ ટ્રાન્ઝેક્શન લઈ લઈએ છીએ એટલે સ્મૂથલી એક વિડીયોથી બીજો વિડીયો પર જઈ શકીએ. ત્યારબાદ સમજો કે આ વિડીયોઝની ક્લિપ્સ આપણે જરૂરી નથી એટલે આટલું ભાગ રિમૂવ કરવો છે તો અહીંયાથી રિમૂવ થઈ જશે. ત્યારબાદ કોઈ ભાગ ક્રોપ કરવો છે કે એને સમજો કે આ વિડીયો યુટ્યુબ પર મૂકવા માટે જોઈએ છે તો 16:9નો રેશિયો રહે છે. સમજો કે આને શોર્ટ્સ રીલ્સ ઊભી મોબાઈલના વિડીયો માટે જોઈએ છે તો આ રીતે એનો 9:16નો રેશિયો રહેશે. બાકી હાલ પૂરતો આપણે આ ઓરિજિનલ રાખીએ છીએ. આ 16:9નો રેશિયો કહેવાય યુટ્યુબ પર વિડીયો અપલોડ કરવા માટેનો. ઓકે, પછી આમાં આપણે કલર્સ ચેન્જ કરવા હોય તો ફિલ્ટરમાં જઈ અને આવા કલર પણ આપણે એડજસ્ટ કરી શકીએ છીએ. જુદા જુદા કલર્સ પણ આની અંદર આવે છે. આમાં જુદા જુદા મોડ આપેલા છે, એસ્થેટિક, ઓરિજિનલ, ક્રિએટ. અહીંયાથી આપણે વધારે ઘટાડો પણ કરી શકીએ છીએ. વિડીયોમાં જો કોઈ વિડીયો અંડર હોય, ટૂંકમાં આપણે કોઈ એક ક્લિપ બીજી એડ કરીએ. અહીંયા જે ક્લિપ તમને હું બતાવી દઉં, એક જ મિનિટ. સમજો કે કોઈ ક્લિપ અહીંયા લઈએ છીએ આપણે સ્કૂલના બાળકોની, ઠીક છે. ગોટ ઇટ. નેક્સ્ટ. સમજો કે આ ક્લિપમાં આપણને એના બ્રાઇટનેસ ઓકે લાગતી નથી એટલે કે બ્રાઇટનેસમાં વધારો કરવો છે તો એક્સપોઝર આપણે કરીશું તો એનું આખું બ્રાઇટનેસ આપણને મળી જશે. ત્યારબાદ કોન્ટ્રાસ્ટ, એના કપડાના કલરને બધું વધારે બતાવવું હોય તો વિડીયોમાં થોડો કોન્ટ્રાસ્ટ આપણે આપી શકીએ છીએ. બ્રાઇટનેસ પણ એ જ કામ કરે છે પણ આપણે અગાઉ એક્સપોઝર આપ્યું છે એટલે વ્હાઇટ બેલેન્સને આપણે બ્રાઇટનેસને આપણે છેડછાડ કરીશું નહીં. સેચ્યુરેશન, થોડા કલર વધુ બતાવવા હોય તો સેચ્યુરેશનનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ ટેમ્પરેચર છે. ટેમ્પરેચરમાં આપણે કૂલ બાજુ જોવું હોય તો બ્લુ ટોન મળે છે અને વોર્મ ટોન જોઈતો હોય તો વોર્મ ટોન. અને અહીંયા અત્યારે એક્સપોઝર ઓકે છે એટલે માટે એને થોડો બ્લુઇશ ટોન આપીશું. આ રીતે વિડીયોમાં થોડું બેલેન્સ કરી શકો છો. ત્યારબાદ વિડીયોની સ્પીડવાળો ફરીથી તમને એક વખત અહીંયા ઓરિજિનલ જોઈ લઈએ આપણે ફરીથી સ્પીડ અને ગમે તે આપણે એને ટ્રાન્ઝેક્શન આપ્યું છે તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ફાસ્ટ સ્લો, ફાસ્ટ સ્લો. અહીંયા આપણે ટેક્સ્ટને કી ફ્રેમ કરીશું આપણી. તો અહીંયા ટેક્સ્ટ છે તેની જગ્યા એડજસ્ટ કઈ રીતે આવશે અંદર મોશનમાં એ આપણે કી ફ્રેમ દ્વારા એડજસ્ટ કરી શકીએ છીએ. આપણે ટેક્સ્ટને જગ્યા ચેન્જ કરીએ તો અહીંયા તમે જોઈ શકશો કે કી ફ્રેમ દ્વારા આ પાવન પર્વને હર્ષોલ્લાસ સાથે ઉજવીએ. જગ્યા જય હિન્દ, જય ભારત. કી ફ્રેમનો આ રીતનો ઉપયોગ થાય છે.
અહીંયા બીજું એડ કરીને કી ફ્રેમનો તમને ઉપયોગ બતાવું છું. સમજો કે અહીંયા આપણે એક આ પોસ્ટર લઈ લઈએ. નેક્સ્ટ પોસ્ટરમાં આપણે જોઈતો પાર્ટ લઈ લઈએ છીએ, બાકીનું રિમૂવ કરી દઈએ છીએ. હવે આને આપણે કી ફ્રેમ આપવું છે, તો અહીંયાથી કી ફ્રેમ આપ્યા બાદ આ વસ્તુ આપણે અહીંયા જોવી છે કે ભાઈ આ જગ્યાએ મૂવ થવી જોઈએ. તો નેક્સ્ટ જય હિન્દ જય ભારત. કી ફ્રેમ અહીંયાથી આ જગ્યા અહીંયાથી આ ચેન્જ કરે. આ તો ખાલી જસ્ટ ઉદાહરણ માટે છે, બાકી કોઈ પણ વસ્તુ આપણે મૂવેબલ કરી શકીએ છીએ. ઓકે, હવે આપણે એની કી ફ્રેમ ચેક કરીએ. પર્વને હર્ષોલ્લાસ સાથે ઉજવીએ. Import. જય હિન્દ જય ભારત. આ જગ્યાએ કોઈ પણ વિડીયોમાં First open the VN app and આપણે First, open the VN app, add is over. Add the Tetic instrumental music, add your Dal branding. Let's learn how to edit your Google Flow AI videos in VN Editor. First, open the VN app, add is over. Add Gujarati voiceover. Add the Tetic instrumental music, add your channel branding. આપ સર્વેને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. ચાલો આ પાવન પર્વને હર્ષોલ્લાસ સાથે ઉજવીએ. જય હિન્દ જય ભારત.